સરસ. તો દેવી દેવતાઓ હવારમાં તો બધું સાત્વિક ખાધું, ખાધું સાત્વિક, પછી વિચાર્યું, કારણ કે બે ભોજન છે ને, જો મનનું ભોજન વિચાર છે, મુખનું ભોજન આ બધું છે ખાવાની વસ્તુ. હા, તો આજે આપણા બધાની વચ્ચે મેં તમને તે દિવસે કીધું ને કે આપણા બધા વચ્ચે બહુ બધા ડૉક્ટરો છે, ખબર છે? તો આજે આપણે ડૉક્ટર ધર્મિષ્ઠાબેન ફૂડ વિશે સમજાવશે કે આપણે આ બધું નાખીએ ખરા શરીરમાં, બધું નાખીએ ને, બર્ગર નાખીએ, પીઝા નાખીએ, પછી અલગ અલગ. તમે માની લો એક ઘંટી હોય દળવાની, ઘંટી જોઈ છે દળવાની? અચ્છા, બહુ સરસ. હવે એની અંદર આપણે એક વાટકી ભરીને ઘઉં નાખી દેવાના, બસ. એક વાટકી ઘઉં નાખવાના, એક વાટકી ચાવલ નાખવાના, એક વાટકી બાજરી નાખવાની, એક વાટકી મગ નાખવાના, બધું નાખીને ઘંટી ચાલુ કરી દેવાની. ચાલે? અચ્છા, ના ચાલે ને? બહુ સરસ. આપણા શરીરમાં પાચન થાય છે એટલે ઘંટીનું કામ કરે. આપણે રોટલી નાખી, શાક નાખ્યું, પછી નાખ્યું કચુંબરે નાખી, બર્ગરે નાખી દીધું, પીઝાએ નાખી દીધું, પાસ્તાએ નાખી દીધું, પછી આનું શું થતું હશે? અંદર બોક્સો અલગ અલગ છે નહીં. તો આપણને શીખવાડશે કે આપણું ડાયજેશન સારું કઈ રીતે રહે, આપણે હેલ્ધી કઈ રીતે રહી શકીએ, આપણી યાદશક્તિ કઈ રીતે વધે, તો એની માટે શું શું કરવું જોઈએ અને શું ન કરાય. બરાબર? તો આપણે આવો ધર્મિષ્ઠાબેન. હા, એ બાબાના બાળક પણ છે, વર્ષોથી અહીંયા જ્ઞાન યોગનો અભ્યાસ કરે છે અને સાથે સાથે ડૉક્ટર પણ છે. એટલે આપણે અત્યાર સુધી ઈશ્વરનું ડૉક્ટર એટલે ભગવાન એ ડૉક્ટર છે ને, આપણે એમની પાસેથી જ્ઞાન શીખ્યા. હવે સ્વસ્થ રહેવું હોય, ભગવાનનું નામ ભજન કીર્તન બધું કરવું હોય ને ભણીને આગળ વધવું હોય, ડૉક્ટર વકીલ એન્જિનિયર ને પાયલોટ ને બધું તમારે બધું બનવું હતું ને, તો એની માટે પહેલું શું રહેવું પડે? સ્વસ્થ. તો આજે આપણને ધર્મિષ્ઠાબેન શીખવાડશે કે આપણે સ્વસ્થ જીવન કઈ રીતે બની શકાય. ઓમ શાંતિ. દીદીએ આપણને કીધું સ્વસ્થ બનવાનું, બરાબર? તો આજે આપણે શીખીશું, પણ અત્યાર સુધી આપણે જે ખબર નહોતી અને આપણે જે ભૂલ કરી છે એના લીધે આપણા શરીરમાં જે અલગ અલગ ઓર્ગન્સ છે એમાં થોડો ઘણો તો ડિસ્ટર્બન્સ આવ્યો છે ને. તો આજે આપણે બાબાને પહેલાં કહીશું કે બાબા મારા દરેક ઓર્ગનને સ્વસ્થ બનાવો, બરાબર? તો બાબા કોણ છે? આપણા રૂહાની સર્જન. તો આજે એમની સાથે આપણે સર્જરી કરાવીશું, હે ને? અંદર પેટની અંદર જે પણ અવયવ છે એને સ્વસ્થ બનાવવાના ને. તો ચલો બધા સૂઈ જાઓ પોતાની જગ્યા ઉપર. ઓમ શાંતિ. બધા આંખો બંધ કરી દેશે. આંખો બંધ કરો, એકદમ શાંત. અહીંયા આપણે કોમેન્ટ્રીથી બાબા આપણી આજે રૂહાની સર્જરી કરશે. બાબા જે બોલે, બાબા એમ કે તમારા હૃદય તરફ બાબાના કિરણો આવી રહી છે, તો આપણું જ્યાં હૃદય હોય ને ત્યાં આગળ આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું અને ત્યાંથી બાબાની કિરણે આપણા હૃદય પર આવી રહી છે અને એને સ્વસ્થ બનાવી રહી છે, બરાબર? તો કોમેન્ટ્રી ચાલુ, બધા આંખો બંધ, સહેજ પણ હલનચલન નહીં કરવાનું. આંખો બંધ બેટા, आंखों बंद बद्दा. ओम शांति. संगम युग में सदा खुश रहने के लिए शरीर का स्वस्थ होना अति आवश्यक है. इस बहुमूल्य शरीर को प्रतिदिन केवल 10 मिनट के लिए भी धन्यवाद एवं आभार व्यक्त करें और सुप्रीम सर्जन शिव बाबा से सर्व शक्तियां लेकर शरीर को सकाश दें, तो शारीरिक कर्मभोग पर सहज ही विजय प्राप्त कर सकेंगे और स्वस्थ भी रह सकेंगे. तो आइए मन को अपनी भ्रिकुटी के मध्य एकाग्र करें और अंतर यात्रा
आरंभ करें। मैं इस शरीर को चलाने वाली एक चैतन्य शक्ति हूं। मस्तिष्क के मध्य भाग में पिट्यूटरी ग्रंथि के समीप रहकर इस शरीर का मैं संचालन करती हूं। मैं निरंतर सर्वशक्तिमान परमात्मा से शक्तियां ग्रहण करते हुए स्वयं में समाकर संपूर्ण शरीर में शक्तियों का संचार करती हूं। मैं सर्व शक्तियों से संपन्न आत्मा हूं। ये शक्तियां मस्तिष्क से होते हुए पूरे शरीर में संचालित होकर एक प्रकाशमय शरीर का निर्माण कर रही है। मैं प्रकाश में दिव्य फरिश्ता हूं। मैं अलौकिक निर्बंधन हूं। सर्व आकर्षणों से मुक्त हूं। अब मैं प्रकाश में शरीर से बाहर निकलकर अपने स्थूल शरीर के सम्मुख उपस्थित हूं। मैं फरिश्ता आनंद के सागर शिव बाबा से आनंद की किरणें प्राप्त कर रहा हूं। मैं इन किरणों से भरपूर होकर परमानंद का अनुभव कर रहा हूं। मैं फरिश्ता आनंदमय किरणों के सकाश से मस्तिष्क को चार्ज कर रहा हूं। मेरे मस्तिष्क से नकारात्मक ऊर्जा समाप्त हो रही है। मेरा मस्तिष्क पहले से कहीं अधिक सक्रिय हो रहा है। मैं फरिश्ता ज्ञान सागर शिव बाबा से ज्ञान की शक्तिशाली किरणें प्राप्त कर रहा हूं। ચલો બધા પોતાની જગ્યા પર બેસી જશે. બાબાએ ઓપરેશન કર્યું બધાનું? શું કર્યું બાબાએ? આપણું હાર્ટ, આપણા ફેફસા અને આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ અને આપણું મસ્તક, આપણું મન બધાને સ્વસ્થ અને મસ્ત બનાવી દીધું ને? ઓકે. આજે કયો દિવસ છે? હોલિસ્ટિક ફૂડ ડે. દીદીએ સમજાવી ને શું શું ખાવું જોઈએ અને શું શું ના ખાવું જોઈએ, બરાબર? તો કેમ શું શું ના ખાવું જોઈએ એ દીદીએ કહ્યું આપણને. શું શું ના ખાવું જોઈએ? બહારની કોઈ પણ વસ્તુ ખાવી
ના જોઈએ. બોલો. શું ના ખાવું જોઈએ? પીઝા ના ખાવા જોઈએ. જંક ફૂડ ના ખાવા જોઈએ. કોલ્ડ ડ્રિંક્સ ના પીવું જોઈએ. ફ્રેન્ચ ફ્રાઈઝ ના ખાવા જોઈએ. બર્ગર ના ખાવું જોઈએ. બહારનું કોઈ જંક ફૂડ કે કોલ્ડ ડ્રિંક્સ ના પીવું જોઈએ. ફ્રેન્ચ ફ્રાઈઝ નહીં ખાવાના. નૂડલ્સ નહીં ખાવાના. પાણીપુરી નહીં ખાવાની. બરાબર, આ બધી વસ્તુની તમને ખબર છે કે આ વસ્તુ ખવાય નહીં. બરાબર, પણ આ જે વસ્તુ કેમ ના ખવાય એ આપણને ખબર નથી. તો એના માટે આપણી જે સિસ્ટમ છે કે આપણે જે ફૂડ ખાઈએ છીએ, નીચે જાય છે, ક્યાં ક્યાં જાય છે અને શું પ્રોબ્લેમ કરે છે એ આજે આપણે શીખીશું. એના પહેલાં આપણે આપણી જે સિસ્ટમ છે એનો એક ફોટોસ જોઈ લઈએ. બરાબર, આ જે છે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ કહેવાય. જો આ જે છે અહીંથી આ નળી દેખાય, હા, એને શું કહેવાય? મોઢેથી અવાજ નહીં કરવાનો. ઓકે ઓકે. આને શું કહેવાય? વિન્ડ પાઇપમાંથી શું જાય? હા, તો આપણે હવા ખાઈએ. શું કહેવાય? ફૂડ પાઇપ કહેવાય. આ જે છે ફૂડ પાઇપ છે. એ ફૂડ પાઇપ કોની જોડે જોઈન્ટ થાય છે? ઉપર. ઓકે. આ જે છે ફૂડ પાઇપ છે. આ ફૂડ પાઇપ કોની જોડે જોઈન્ટ થઈ? સ્ટમક સાથે. આને શું કહેવાય? સ્ટમક. હા, પછી સ્ટમક કોની જોડે જોઈન્ટ થાય છે? હૃદય જોડે. હૃદય તો આ રહ્યું બેટા, આની પાછળ હોય હૃદય. આ ફૂડ પાઇપ ક્યાં આગળ જોઈન્ટ થઈ? આની આ જે પાછળની છે આ સ્મોલ ઇન્ટેસ્ટાઇન સાથે. કોની સાથે? સ્મોલ ઇન્ટેસ્ટાઇન. હવે આ જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે કોની જોડે જોઈન્ટ થાય છે? લાર્જ ઇન્ટેસ્ટાઇન. તો આ કયું છે? લાર્જ ઇન્ટેસ્ટાઇન. કયું? લાર્જ ઇન્ટેસ્ટાઇન. અને લાર્જ ઇન્ટેસ્ટાઇન પછી શું આવે? રેક્ટમ આવે. શું આવે? રેક્ટમ એટલે એની અંદર સ્ટૂલ કલેક્ટ થાય અને એના પછી એનસ આવે. ખ્યાલ આવ્યો? તો ફરીથી આ ફૂડ પાઇપ, આ સ્ટમક થાય સ્મોલ ઇન્ટેસ્ટાઇન્સ જોડે જોઈન્ટ, એના પછી આ લાર્જ ઇન્ટેસ્ટાઇન્સ છે, એની પછી રેક્ટમ આવે ને રેક્ટમ પછી એનસ આવે. બરાબર, તો આપણે પહેલાં ફૂડ ખાઈએ ક્યાં આગળ જાય? સ્ટમકમાં સીધો ફૂડ પાઇપમાં જાય. કેવી રીતે જતો હશે ફૂડ પાઇપમાં? ફૂડ પાઇપમાં જ્યારે જાય ને ત્યારે ધક્કો વાગે, આમાં પેરિસ્ટાલ્સિસ આવે. એના ખોરાક લીધો આપણે, પછી આ ઉપરથી દબાય એટલે નીચે ખસે, પાછો દબાય એટલે નીચે ખસે, પાછો દબાય એટલે નીચે ખસે, એમ કરીને આવી જાય સ્ટમકની અંદર. એ ખોરાક સ્ટમકમાં આવે, એના પછી આવે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં. આ બધા સ્મોલ ઇન્ટેસ્ટાઇન્સ છે, ખબર પડી? એના પછી લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં એ ખોરાક આવે. પછી જે વેસ્ટ હોય એ રેક્ટમમાં જાય અને એનાથી વેસ્ટ હોય બધું એનસ થ્રુ બહાર નીકળી જાય. બરાબર, તો સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર ડાયજેશન થાય. આપણા જે પ્રોટીન્સ છે, કાર્બોહાઈડ્રેટ ફૂડની અંદર હોય ને, ફૂડની અંદર શું શું હોય? ઓકે, મિનરલ્સ શેમાં હોય? પ્રોટીન, વિટામિન્સ અને કાર્બોહાઈડ્રેટ. પાણીની અંદર શું હોય? મિનરલ્સ. હે ને? તો એ અહીંયા આગળ આપણું એનું ડાયજેશન થાય. ખ્યાલ આવી ગયો? તો આપણે જોઈ લીધું ને આ સિસ્ટમ કેવી રીતે ચાલે છે. એક મિનિટ, પેલો બીજો ફોટો. હવે જો આ આપણે બહારનો ઓર્ગન જોયો. બહાર જે છે, હવે અંદર એ કેવી રીતે એક્શન કરે છે ફૂડ લઈએ એ જુઓ. આ મોઢું છે, આના અંદરથી એ લેશે પહેલાં ફૂડ. એને ફૂડ લીધું, એના શું કરે છે? ઝીણા ઝીણા દાંત દ્વારા કટકા કર્યા. પછી એ ફૂડ ક્યાં ગયું? ઇસોફેગસમાં. આ ઇસોફેગસ છે, જાય. ઓકે, આ રીતે જાય છે ઇસોફેગસ. હવે સ્ટમક આવશે. આ સ્ટમક આવ્યું. ઓકે, દેખો આ સ્ટમક આવશે, હજુ ઇસોફેગસમાં છે. આ સ્ટમકમાં એન્ટર થયું. આની અંદરથી આ શું રિલીઝ થયું? HCl. એને શું કહે? હાઇડ્રોક્લોરિક એસિડ. આપણે કહીએ છીએ ને એસિડ. બરાબર, અહીંયા વાલ છે. આ શું? વાલ ઓપન થઈ ગયો. ફૂડ ગયું સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં. ક્યાં ગયું? આ સ્મોલ ઇન્ટેસ્ટાઇન્સ છે, એનો અંદરનો પાર્ટ.
એના અંદરથી આ બધા જ્યુસ બહાર નીકળે છે. ડક્ટ હોય ને, જે બાઇલ ડક્ટમાંથી બધા જ્યુસ બહાર નીકળે. જ્યુસ કેમ નીકળે? એને ડાયજેશન કરવા માટે, એને પચાવવા માટે. આ સ્મોલ ઇન્ટેસ્ટાઇન એ બધા કામ કરવા લાગ્યા. જોયું, આમાંથી બધેથી પસાર થાય ફૂડ આપણું. આ એનો અંદરનો પાર્ટ છે. આ લેયર છે, એના અંદર બધા લેયર, એમાંથી ફૂડ ગયું. બરાબર, આ જો આ બધા ફૂડ જાય છે. ઓકે, એમાંથી આ લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં ગયું. આ ફૂડ બધું લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં ગયું. આખી એની પાઇપ છે. આ જો આ લાર્જ ઇન્ટેસ્ટાઇન જાય આમ લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં. ઓકે, અહીંયા રેક્ટમમાં કલેક્ટ થયું સ્ટૂલ, અને એના થ્રુ બહાર નીકળી ગયું. હા, આ રીતે આપણી અંદરની ડાયજેસ્ટિવ સિસ્ટમ ચાલુ હોય છે. હવે ફૂડ તો આપણને ખબર પડી ગઈ કે આ ફૂડ ના ખવાય, પણ એ ખાઈએ તો શું થાય? પહેલું જ્યારે તમે બર્ગર ખાઓ છો, નૂડલ્સ ખાઓ છો, તો શું થશે? એ ફૂડ જ્યારે જાડું નહીં, જો એનું પાચન કેવી રીતે નથી થતું એ આપણે શીખીએ. ધારો કે આપણે બર્ગર ખાઈએ છીએ, બરાબર, કાં તો નૂડલ્સ ખાઈએ છીએ, તો એની અંદર છે ને શું નથી હોતું? રેશા નથી હોતા, હે ને? રેશા એની અંદર હોતા નથી, એટલે ફૂડ જલ્દી ડાયજેસ્ટ થતું નથી. સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં બધા એન્ઝાઇમ એમાં રિલીઝ થાય, પણ રેશા એની પાચન ક્રિયા માટે જરૂરી છે, પણ એ હોતા નથી, એટલે એ ડાયજેસ્ટ થતું નથી. બીજું, એ તમે જે બર્ગરને એ બધું ખાઓ છો એની અંદર મસાલા વધારો હોય, બરાબર, ઓઇલ વધારો હોય, એટલે એના કારણે શું થશે? કેમ દુખાશે? ઓઇલ શું કરે? ઓઇલ શું કરે? મસાલા વધારો હોય, ઓઇલ વધારો, એટલે આપણે સ્ટમકમાં જોયું ને, સ્ટમકમાં જ્યારે ફૂડ ગયું ત્યારે શું રિલીઝ થયું? એસિડ, બરાબર. તો એસિડ વધારે શું કરે? હે ને, ગરમ વસ્તુ શું કરે? ગરમ હોય ને, આપણે એને ગરમ કહીને મસાલાને શું કહીએ? ગરમ. ઓકે, તો એસિડનું પ્રમાણ વધી જાય, એટલે આપણે નથી કીધું એસિડિટી થતી હોય છે વધારે. તીખું ખાઈ લીધું તો મને શું થયું? એસિડિટી થઈ. તો એસિડનું પ્રમાણ વધી જાય, તો આપણું એ ફૂડ સારું કરવાના બદલે નુકસાન વધારે કરે. એસિડનું પ્રમાણ વધે એટલે શું થાય? એસિડનું પ્રમાણ બોડીમાં વધે, એક તો એસિડિટી થાય, બીજું શું થાય? વધુ એસિડિટી થવા લાગે શું થાય? ગેસ થઈ જાય. સરસ. બીજું શું થાય? પેટમાં દુખે. બરાબર, સરસ. બીજું, એસિડ વધારે થાય ને તો શું થઈ જાય? આંતરડાની અંદર કાણા પડી જાય. શું થાય? પાઇપ હોય ને રહીએ તો એની અંદર કાણું પડી જાય, એને કહેવાય પરફોરેશન. ઇન્ટેસ્ટાઇનલ પરફોરેશન આપણે કહીએ છીએ, હે ને? તો શું થશે? હવે ફૂડ જે આમ પાઇપની અંદરથી નીકળતું તો કાણું પડે તો પેટમાં બહાર નીકળી જાય. નીકળી જાય ને, તો શું થાય? પેટમાં કાણા પડી જાય. તો ખવાય એવું ફૂડ? ખવાય? અને પછી પેટમાં કાણા પડે એટલે આપણે ખાઈએ તો નીચે તો જાય જ નહીં, બધું પેટમાં ભરાઈ જાય, પેટ ફૂલીને દડા જેવું થઈ જાય. હા, હા. અને પછી એટલું બધું પેટમાં દુખે, એટલું બધું પેટમાં દુખે ને રાતે ઉપાડીને પછી ડૉક્ટરના ત્યાં લઈ જવા પડે. પછી ડૉક્ટર આપણી સર્જરી કરે, બધું ફૂડ બહાર કાઢે, ત્યાં આગળ સ્ટીચ લે, કાણું પૂરે, કેટલું હેરાન થવું પડે. તો એવા ફૂડ ખવાય? કોણ નહીં ખાય એવા? સરસ, સરસ. જો એ ફૂડ આપણે ખાવાના નહીં. બહુ ઈચ્છા થાય તો મમ્મીને કહેવાનું, તો મમ્મી અંદર મસાલા ઓછા નાખશે, મમ્મી અંદર ઓઇલનું પ્રમાણ ઓછું નાખશે, તો નુકસાન ઓછું થશે. થશે તો ખરું પણ ઓછું થશે, બરાબર. પણ બહારનું તો ક્યારેય ખાવાનું નહીં. ખ્યાલ આવ્યો? આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ જોઈ ને તમે, એમાં શું થાય? નુકસાન થાય. તો એ ખવાય નહીં. બીજું કે આપણે બીમાર કેમ પડીએ છીએ? હા, બહારનું ખાવાથી કેમ બીમાર પડીએ? હા, એની અંદર જમ્સ હોય, બરાબર ને? એ જમ્સ શું કરે? હા, સરસ. જમ્સ શું કરે? આપણા અંદર બેક્ટેરિયા જે હોય ને, આપણી અંદર આપણે જે ઇન્ટેસ્ટાઇન જોયું ને, ઇન્ટેસ્ટાઇનની અંદર 2 ટાઈપના બેક્ટેરિયા હોય. એક બેડ બેક્ટેરિયા હોય છે ને એક ગુડ બેક્ટેરિયા હોય. કેવા? ગુડ બેક્ટેરિયા ને બેડ બેક્ટેરિયા. તમે બહારનું જમ્યા એટલે તમને ઇન્ફેક્શન
થયું, બરાબર. ઇન્ફેક્શન થયું એટલે શું થશે? ડૉક્ટર પાસે જશો, ડૉક્ટર દવા આપશે. કઈ દવા આપશે? એન્ટીબાયોટિક્સ આપશે. કઈ આપશે? એ એન્ટીબાયોટિક્સ કેમ આપે છે? કે જે બેક્ટેરિયા તમારી અંદર ગયા હતા એને મારવા માટે, હે ને? એને મારવા માટે એન્ટીબાયોટિક્સ આપે છે. એ બેક્ટેરિયા તો મરી જાય છે, પણ જે બોડીના અંદર, જે ઇન્ટેસ્ટાઇનની અંદર ગુડ બેક્ટેરિયા હતા એ પણ મરી જાય છે. તમે જોયું હમણાં એક ફોટો, તો એની અંદર આમ બધા બેક્ટેરિયા દેખાતા હતા ને તમને? હા, એ ગુડ બેક્ટેરિયા છે, જે આપણને પાચનમાં હેલ્પ કરે. જે અનડાઇજેસ્ટેડ ફૂડ, જે બધા કેમિકલ રિલીઝ થઈ અને ડાયજેસ્ટ ના થઈ શક્યા હોય, એ ફૂડને પણ એ ડાયજેસ્ટ કરે છે. એવા ગુડ બેક્ટેરિયા ભગવાને આપણી અંદર મૂકેલા જ છે પહેલેથી, તો એ પણ મરી જાય. એટલે શું થશે? વારે વારે ડાયરિયા. ડાયરિયા એટલે ખબર છે ને? ઝાડા, ઉલટી. કારણ કે આપણી અંદર ગુડ બેક્ટેરિયા રહેશે નહીં. ખ્યાલ આવ્યો? તો બહાર ખાવાથી કેટલું નુકસાન થાય? ઇન્ટેસ્ટાઇનમાં કાણા પડી જાય. બીજું બહારથી ખાવાથી ડૉક્ટર પાસે ગયા, પછી ડૉક્ટરે શું કર્યું? દવા આપી, એન્ટીબાયોટિક આપી. એન્ટીબાયોટિક લીધી એટલે શું થયું? ગુડ બેક્ટેરિયા મરી ગયા. તો આપણને કેટલું નુકસાન થયું? બહુ બધું નુકસાન થયું ને, બરાબર. બીજું શું થશે? કે એસિડવાળા, મસાલાવાળા ખોરાક તમે વધારે લેશો તો આપણે અંદરનું લેયર જોયું ને, મેં તમને બતાવ્યું હતું, હે ને? પાઇપ હતી, એની અંદર જે લેયર હતું ને, એ લેયર છે ને ઘસાઈ જશે, ત્યાં રેડનેસ થઈ જશે. રેડ 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 કરેલાના આમ ચાંદા પડી જાય ને, એવી રીતે રેડનેસ થઈ જાય ત્યાં આગળ. હા, ત્યાં થાય છે ને, મોઢામાં થાય છે ને, બસ. તો સેમ એવું અંદર પાઇપની અંદર પણ થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે તમે કંઈ પણ ખાઓ તો વોમિટ થઈને બહાર નીકળી જાય, બધું બહાર નીકળી જાય. તમે કંઈ પણ લેશો તો એ પાઇપની અંદર જે રેડનેસ થયું હોય તો બધું નીકળી જાય, હે ને? એ શું હેલ્પ કરે આપણને? જે પણ ખાઈએ છીએ એને ડાયજેસ્ટ કરવા માટે, એપિથેલિયલ જે હોય આપણી અંદર, વિલાઈ હોય, એ ડાયજેશન માટે આપણને હેલ્પ કરતી હોય. પણ આપણે વધારે મસાલાવાળું અને બહારનું ખાઈએ તો શું થશે? એ જે એપિથેલિયલ છે ને એને નીકાળી દેશે. શું કરશે? નીકાળી દેશે. એની જગ્યાએ રેડ 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 ઇન્ફેક્શન થઈ જશે, હે ને? તો કંઈ પણ ખાશો તો એ પેટમાં ટકશે નહીં, વોમિટ દ્વારા બહાર નીકળી જશે. ખ્યાલ આવ્યો? એટલે બહારનું જમવાનું નહીં. હવે નહીં જમવાનું. મમ્મી કહે તો એ નહીં જમવાનું. મમ્મીને કે તાર ખાવું હોય તો કહે હું નહીં ખાઉં, હે ને? ના પાડે છે ને? સરસ સરસ. હવે કોણ કોણ નહીં જમે? ઓકે, બરાબર. બીજું, જમવું કેટલું? દેખો, આપણને એ ખબર પડી ગઈ શું ખાવું ને શું ન ખાવું, પણ ક્વોલિટી, ક્વોન્ટિટી અને ટાઈમ એ બહુ ઇમ્પોર્ટન્સ છે. કેટલા પ્રમાણમાં ખાવું, કેવી ક્વોલિટીમાં ખાવું અને કયા સમયે ખાવું, એ બહુ ઇમ્પોર્ટન્સ છે. અને કેવી રીતે ખાવું, બરાબર. તો પહેલામાં પહેલી ક્વોલિટી, એ તો આપણને ખ્યાલ આવી ગયો કે ફ્રેશ વસ્તુ ખવાય, પડેલી વસ્તુ ખવાય નહીં, એક્સપાયર્ડ વસ્તુ ખવાય નહીં, તાજા ફ્રૂટ ખવાય, વાસી ફ્રૂટ ખવાય નહીં, તાજો ખોરાક ખવાય, વાસી ખોરાક ખવાય નહીં, બરાબર. તો એ આપણી ક્વોલિટી છે. હા, તો એ ક્વોલિટીમાં ખાવાનું. પ્રમાણ શેનું વધારે હોવું જોઈએ? વેજીટેબલ એન્ડ ફ્રૂટ્સ, હે ને? કેમ વેજીટેબલ અને ફ્રૂટ્સનું પ્રમાણ વધારે હોવું જોઈએ? કોણ કહેશે? ઓકે, બોલો. હા, ઓકે, સરસ. સરસ. એની અંદર, વેજીટેબલની અંદર વિટામિન્સનું પ્રમાણ મેક્ઝિમમ હોય છે, બરાબર. અને વિટામિન્સ શેમાં હેલ્પફુલ છે? ઇમ્યુન પાવર આપણો બુસ્ટઅપ કરવા માટે. શેના માટે જરૂરી છે વિટામિન્સ? આપણો ઇમ્યુન પાવર, ઇમ્યુનિટી ખબર છે તમને? રોગપ્રતિકારક શક્તિ. રોગપ્રતિકારક શક્તિ આપણી અંદર કુદરતે, ભગવાને પહેલેથી જ આપણી અંદર મૂકેલી છે. એ શું કરે? બહારથી કોઈ પણ વસ્તુ આવે ને, બેક્ટેરિયા, જમ્સ આવે કે કંઈ પણ વસ્તુ તમે કે જે જરૂરી નથી બોડી માટે, એ વસ્તુ તમે અંદર ગયું એટલે અંદરના સેલને ખબર પડી જાય. એ લિમ્ફોસાઇટ નામના સેલ હોય, એ સેલને તરત ખ્યાલ આવે કે આ આપણી વસ્તુ નથી. એ એનો ફોટો પાડી દે અને સીધો બ્રેઇનને મોકલે. એટલે બ્રેઇન શું કરે? ત્યાંથી ઓર્ડર કરે કે આને મારી દો. શું કરે? એને પતાવી દો, હે ને? એટલે આપણે એ લિમ્ફોસાઇટ જે સેલ છે ને, એ જે બહારથી આવેલા જમ્સ, બેક્ટેરિયાને પતાવવા માટે એક્શન ચાલુ કરી દે. ફટાફટ એ પણ સેલ જ છે, તો બધા સેલને મારી નાખે. ખ્યાલ આવ્યો? એને શું કહેવાય? ઇમ્યુનિટી. શું કહેવાય? રોગ પ્રતિકારક શક્તિ.
હે ને, એ શક્તિ આપણી અંદર હોય છે. 70% રોગ પ્રતિકારક શક્તિ આપણા સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર બને છે. શેમાં બને? ઓકે. અને બને શેનાથી? ફ્રૂટ અને વેજીટેબલ ખાવાથી. હે ને, ફ્રૂટ અને વેજીટેબલ ખાવાથી. તો ફ્રૂટ અને વેજીટેબલ કેવા ખાવા જોઈએ? મેક્ઝિમમ. હે ને, મેક્ઝિમમ શું ખાવાનું? ઓકે, ફ્રૂટ ને વેજીટેબલ મેક્ઝિમમ ખાવાના. પહેલું એક ડીશ ભરીને ફ્રૂટ ને વેજીટેબલ ખાઈ લેવાનું જમવા બેસીને એના પહેલાં. હા, ખાઈ લે છે ને. કોણ કોણ ખાય છે જમતા પહેલાં? જમવા આપણે બેસીએ એ પહેલાં કોણ ખાઈ લે છે એક ડીશ ભરીને? ઓકે, હા, ઓકે, ઓકે. શું શું ખાઓ કહો? હા, સરસ. એ સલાડ એ વેજીટેબલ જ આવે ને બેટા? સરસ, સરસ. તો તમે એ બધું ખાશો ને તો શું થશે? આપણી રોગ પ્રતિકારક શક્તિ વધી જશે. હા, એટલે જમવા બેસી પહેલાં વેજીટેબલ ખાઈ લેવાના, એટલે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધી જાય. એના પછી તમારે જે જમવું હોય જમવાનું, પણ કેવું? બેલેન્સ ડાયટ હોવું જોઈએ. બેલેન્સ ડાયટ કોને કહેવાય? કે જેની અંદર હા, એવા ના ખવાય. એ તો મમ્મી લાવે ને, મમ્મીને આપણે આપી દેવાનું એ કામ. આપણે ટેન્શન નહીં. મમ્મી ઘરે લાવવા ને એ સાફ કરીને ધોઈને ખાવાની. આપણે કેવું ખાવાનું? ફ્રૂટ્સ ને વેજીટેબલ મેક્ઝિમમ ખાવાનું, એનું આપણે ધ્યાન રાખવાનું. હા, હા, ઇન્જેક્શન લગાવે પણ મમ્મીને ખબર પડી જાય. મમ્મી એવા ફ્રૂટ્સ ઘરમાં લાવે નહીં, એટલે મમ્મી જે પણ લાવે એ ખાવાનું. બરાબર? ઓકે. હવે તમે જમવા બેઠા તો પહેલાં ક્યાં જશે? મોઢામાં જશે. તો મોઢામાં જાય તો મોઢામાં દાંત કેટલા? 32. તો ચાવવાનું કેટલી વાર? 32 વાર. હે ને, આપણે જે પણ ખાઈએ છીએ ને એને રસ બનાવીને ખાવાનો. રસ બની જવું જુઓ. હે ને, કેમ રસ બનવો જોઈએ? હા, ફૂડ જલ્દી એનું ડાયજેશન થઈ જાય. મોટાના મોટા કટકા જવા દો ને તો સ્ટૂલના દ્વારા બહાર નીકળી જાય. એનું ડાયજેશન પ્રોપર થાય નહીં. એટલે પહેલાં 32 વખત ચાઈને એનો એકદમ રસ બનાવી દેવાનો. શું બનાવવાનું? પછી જ નીચે ઉતારવાનું. હા, પછી લોહી વધારે બને, શક્તિ પણ વધારે આવી જાય. તો પહેલાં આપણે મોઢામાં નાખ્યું તો એને એકદમ રસ બનાવ્યો. એના પછી ફૂડ પાઇપમાં ગયું, પછી સ્ટમકમાં ગયું. બરાબર? ફૂડ ક્યાં આવ્યું? હવે રસ ક્યાં આવ્યો? રસ ક્યાં આવ્યો? ક્યાં હતો પહેલાં? મોઢામાં હતો. હે ને, ફૂડ તમે ખાધું, એપલ ખાધું માની લો, એનો એકદમ રસ બનાવ્યો, ફૂડ પાઇપ દ્વારા આવ્યો સ્ટમકમાં. બરાબર? સ્ટમકમાં આવ્યો તો કેટલે સુધી ખાવાનું? એ 32 વાર ચાઈને ખાધું. બરાબર? પણ હવે સ્ટમક ભરાઈ જાય, ફૂલ થઈ જાય ત્યાં સુધી ખાવાનું કે થોડું અધૂરું? આપણું સ્ટમક તમે જોયું ને, હમણાં મેં બતાવ્યું, તો એમાં અડધું ભરાય ને ત્યાં સુધી ખવાય. ફૂલ કરી દેવાય નહીં. મિક્સચર હોય, મિક્સચરની અંદર ફૂલ બધું ભરી દો અને પછી મિક્સચર ચાલુ કરો તો શું થઈ જાય? ઉછળે ને, બધું ઉભરાઈને બહાર આવે કે નહીં? તો સ્ટમકના અંદર તમે આખું ફૂલ સ્ટમક ભરીને જમી લો તો શું થશે? ફૂડ પાઇપમાંથી બહાર આવશે. એટલે આપણે એસિડિટી જે થાય છે ને, એ શું થાય છે? એસિડનું રિફ્લેક્શન થાય. ખ્યાલ આવ્યો? કારણ કે આમાં શું મેં તમને વાલ બતાવ્યો તો, જોયો તો તમે વાલ જોયો તો ને? એ વાલ ફૂલ ભરાઈ જાય પછી નીચેથી સ્ટમક આમ પંપ થાય. હે ને, આમ પંપ થાય. હવે પંપ થાય ને, ફૂલ ભરેલું હોય તો શું થાય? ઉપર જાય કે નહીં? ઉપર આવી જાય ને, તો એસિડ બધું ઉપર આવે એટલે આપણને એસિડિટી થતી હોય છે. એટલે પૂરું ભરાય એટલું જમવાનું નહીં, થોડું પેટ ખાલી રહે એટલું જમવાનું. જો આમાં કેવું હોય બેટા, અડધું સ્ટમક ભરાય એટલું જમે ને તું તો ભૂખ ના લાગે. એ ભૂખ ક્યારે લાગે? 3 કલાક પછી. તો 3 કલાક પછી ફરી ખવાય. હા, અડધું પેટ ખાલી રાખવાનું. બરાબર? હવે ખ્યાલ આવી ગયો શું કરવાનું? 32 વખત ચાવવાનું, ઝીણો રસ બનાવવાનો, એના પછી અડધું પેટ ખાલી રાખવું, એટલું જ જમવાનું. બરાબર? જમ્યા પહેલાં અને જમ્યા પછી પાણી નહીં પીવાનું. કેમ નહીં પીવાનું? કોણ કહેશે પાણી કેમ ના પીવાય?
ના તોય ના પીવાય. કેમ નહીં પીવાનું કહો? હા, કેમ ના પચે? શું મિક્સ થાય? આમાં કેવું થાય, આપણે જે કટકા કરે છે ને, જે સ્ટમકની અંદર એસિડ હતો ને, એસિડ શું કરે, ફૂડના કટકા કરી નાખે, એનો એકદમ રસ બનાવી દે. તમે અહીંથી મોકલ્યો એનાથી ઝીણો રસ બનાવી દે, હે ને? કેમ? એ એસિડના લીધે બનતું હોય. શેના લીધે બને? એસિડના લીધે. હવે તમે પાણી પીધું તો એસિડ શું થઈ જશે? ડાયલ્યુટ, હે ને? એસિડના અંદર પાણી નાખો તો એસિડની જે તીવ્રતા હોય રહે ના રહે, ઓછી થઈ જાય ને. તો ફૂડ પાચન થાય ના થાય. હા, એટલે અડધા કલાક પહેલાં, ખ્યાલ આવ્યો? કારણ કે અડધો કલાક સુધી સ્ટમકમાં રહે, પછી ફૂડ ઇન્ટેસ્ટાઇનમાં જતું રહે, પછી વાંધો ના આવે. તો અડધા કલાક પહેલાં અને અડધા કલાક પછી પાણી પીવાય નહીં. પીવાની ઈચ્છા થાય તો છાશ પીવાય, હે ને? તો પાણી પીવાનું નહીં. કોણ કોણ જમતા જમતા પાણી પીવે છે? હવે પીશે? મમ્મીને કહેવાનું તીખું લાગે ને, મમ્મી કે મમ્મી મરચું ઓછું નાખ, મને તીખું લાગે છે. હા, ભાગ્ય હવે નહીં પીવાનું. આપણને નોલેજ નહોતું એટલે આપણે પીતા હતા. હવે બાબાએ જ્ઞાન આપી દીધું ને, બાબાએ જ્ઞાન આપ્યું ને. ઓકે, સરસ. પાણી નહીં પીવાનું. હા, સરસ. છાશ પીવાની. બહુ એવું લાગે તો છાશ પીવાની, પણ અડધા કલાક પહેલાં, અડધા કલાક પછી પાણી પીવાનું નહીં. કોઈને પણ પાણી પીવાનું નહીં, બરાબર? હા. બીજી વસ્તુ શું કે જે સ્ટમક છે એની ઉપર અને નીચે બે વાલ હતા. મેં તમને વાલ બતાવ્યો હતો ને, જે ખુલીને નીચે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં ખોરાક ગયો, બતાવ્યું હતું ને તમને વાલ. તો ઉપર એ વાલ છે, નીચે પણ વાલ છે. ખ્યાલ આવ્યો? એટલે તમે હાલ ખાધું, હમણાં જમી લીધા, બરાબર, અને પછી ઘરમાં કોઈ કંઈ લઈને આવ્યું અને જો જમીને જ ઊભા થયા અને ફરીથી એ વસ્તુ તમે ખાશો, શું થશે? બોલો. વોમિટ ના થાય? શું થશે? ના. જો શું થાય, તમે હાલ જમીને ઊભા થયા અને તરત તમે ખાશો ને તો શું થાય? જેવો ખોરાક સ્ટમકના અંદર જતો રહે છે ને, એટલે બંને વાલ બંધ થઈ જાય. શું થઈ જાય? ઉપરનો અને નીચેનો વાલ બંધ થઈ જાય. એટલા માટે બંધ થાય કારણ કે વાલનું જે પમ્પિંગ ચાલુ થાય જ્યારે સ્ટમકનું, ત્યારે ખોરાક બહાર નીકળી જાય નહીં. ના તો ઇન્ટેસ્ટાઇનમાં જાય, ના ઉપર ઇસોફેગસમાં જાય. ખ્યાલ આવ્યો? એટલે બંને વાલ ટાઈટ બંધ થઈ જાય, બરાબર? પછી એનું પમ્પિંગ થાય. માની લો હવે તમે તરત ખાધું તો શું થશે? અંદર જેવું ઇસોફેગસમાંથી નીચે ફૂડ ઉતરશે ને, એવો વાલ ઓપન થઈ જશે. એ ઉપરનો ઓપન થાય તો ઓટોમેટિક નીચેનો પણ ઓપન થઈ જાય. એટલે હવે પેલું ફૂડ તો હજુ ખાઈને ઊભા થયા છે, એને પચતા અડધા કલાકથી 1 કલાકનો સમય જોઈએ, બરાબર? પણ એ પહેલાં તમે જમી લીધું તો એનું પાચન થયું ના, એ ઇન્ટેસ્ટાઇનમાં ખોરાક તૂટ્યા વગર જતો રહેશે. જતો રહે ને આગળ? ખ્યાલ આવ્યો? તમે જે જમ્યા છો એ ક્યાં જતું રહેશે? નીચે ઇન્ટેસ્ટાઇનમાં નીચે જતું રહેશે. તો ઉપર પાચન થાય નહીં. એટલે જમીને ઊભા થઈ તરત પછી કશું ખવાય ક્યાં સુધી? 2 કલાક સુધી. કેટલા? 2 કલાક સુધી કંઈ પણ ખાવાનું નહીં. સમજ પડી ગઈ? શું ખાવાનું? ઓકે, ફ્રેશ ખાવાનું. શું ફ્રૂટ ખાવાનું. સરસ. હેલ્ધી ખાવાનું. વેજીટેબલ ખાવાના. ફ્રૂટ્સ ખાવાના. ઓકે. પ્રોટીન લેવા માટે શું ખાવાનું? પ્રોટીન મળે એના માટે. ઓકે, સરસ. મિલ્ક લેવાનું. બીજું? પ્રોટીન શેમાંથી મળે? પ્રોટીન પાવડર ના લે બેટા. પ્રોટીન નેચરલ વસ્તુમાંથી આપણે જે મળતું હોય ને, દરેક કઠોળ હોય ને, દરેક કઠોળની અંદરથી શું મળે? પ્રોટીન, હે ને? બધા કઠોળમાં પ્રોટીન મળે. ફ્રૂટ્સ, વેજીટેબલમાં વિટામિન્સ મળે. અને કાર્બોહાઈડ્રેટ શેમાંથી મળે? રોટી અને ભાતમાંથી. શેમાંથી મળે? એટલે આપણો ખોરાક શું હોય છે? દાળ, ભાત, શાક અને રોટલી. બધી વસ્તુ આવી ગઈ. પ્રોટીન આવી ગયું, વિટામિન્સ આવી ગયા, કાર્બોહાઈડ્રેટ આવી ગયું, અને પાણી પીવો તો મિનરલ્સ આવી ગયું. આવી ગયું ને બધું? હા. તો એને શું કહેવાય? ફૂલ ડીશ કહેવાય. શું કહેવાય એને? તો ફૂલ ખાવાની ને. તો એકલી શાક રોટલી ખાઈ લઈએ તો ચાલે? હા, શાક રોટલી ચાલે? શું જમવાનું બેટા? પ્રોટીન માટે શું લેવાનું? બપોરે શું લે છે પ્રોટીન માટે? દાળ લે. દાળમાંથી પ્રોટીન મળે. પછી કાર્બોહાઈડ્રેટ માટે શું લે બપોરે? ભાત. હા,
રોટલી શાક. બરાબર બરાબર. આપણે પૂરી ડીશ તો તૈયાર કરી દીધી. હવે ડીશને ખાવાની, ખાતા પહેલાં કોને યાદ કરવાના? બાબાને. બાબાને કેમ યાદ કરવાના? હા, સરસ. આપણા માટે પ્રસાદ બની જાય. બાબાની શક્તિ આપણી ભોજનમાં આવી જાય. ચલો, બાબાને તમે બોલાયા, તમારી સાથે બેસાડી દીધા, ને પછી બાબા અહીં બાજુમાં બેઠા ને આપણે બેઠા બેઠા ટીવી જોઈએ તો ચાલે? કેમ ના ચાલે? ટીવી બતાવવી પડે? તો બાબાએ ટીવી જોતા જોતા ખાય? હા, બાબા, ધારો કે તમારો ફ્રેન્ડ કોઈ આવ્યો હોય, બરાબર, એ આપણી સાથે જમતો હોય અને એ જમી જાય છે શાંતિથી, ને આપણે ટીવીમાં જોયા જઈએ તો ફ્રેન્ડને સારું લાગે? ના લાગે ને? તો બાબા શું છે? આપણા ફ્રેન્ડ છે, હે ને? તો બાબા આપણી સાથે જમતા હોય તો એકાગ્રતાથી જમવું જોઈએ ને, ધ્યાનથી. હે બાબાને? હા, વાત નહીં કરવાની, કારણ કે બાબાને કેવું શું પસંદ છે? શાંતિ. બાબાને શું પસંદ છે? શાંતિ. એકદમ શાંતિથી, એકદમ ધ્યાનથી ખાવાનું. તો એનાથી શું થશે? ધ્યાનથી ખાવાથી શું થાય? હા, ખાવાનું જલ્દી પચી જાય. હા, લોહી અને શક્તિ વધારે મળે. બીજું? પાચન સારું થાય. સરસ. પછી ઇન્ટેસ્ટાઇન બગડી ના જાય. ગુડ. પાચન શક્તિ વધે. ટાઈમ ઓછો વેસ્ટ થાય. બરાબર. તો બાબાની સાથે શાંતિથી જમવાનું. એટલા માટે શાંતિથી જમવાનું, કારણ કે જ્યારે આપણે જમતા હોઈએ આપણું ધ્યાન એકાગ્ર હોય ખોરાકની અંદર, તો આપણી અંદરથી જે ડાયજેસ્ટિવ જ્યુસ રિલીઝ થાય ને, હે ને, એ ક્યાંથી થતા હોય? અહીંયાથી કમાન્ડ મળે. ક્યાંથી મળે? બ્રેઇનમાંથી કમાન્ડ મળે. પહેલાં અહીંયાથી કમાન્ડ મળે કે ફૂડ આવ્યું છે, એસિડ છૂટું પડવાનું છે. જો તમારું ધ્યાન ના હોય તો અહીંયા એસિડ રિલીઝ થાય નહીં. એસિડ રિલીઝ ના થાય તો ખોરાક ડાયજેસ્ટ કેવી રીતે થાય? થાય નહીં. બરાબર. એટલે ધ્યાનથી જમવાનું, હે ને? આપણું ધ્યાન ખોરાકમાં હોય, બાબામાં હોય, તો અહીંયા આગળથી કમાન્ડ મળે, તો અહીંથી ડાયજેસ્ટિવ જ્યુસ રિલીઝ થાય. એટલા માટે ધ્યાનથી જમવાનું. ટીવી જોઈને જમાય નહીં. ટીવી જોતા હોય ને ખાતા હોય તો આપણું ખોરાકનું પાચન થાય નહીં. તો કાલથી કોણ કોણ ટીવી જોયા વગર જમશે? સાચું? હા બેટા? ઓકે. બાબાને સાથે લઈને જમશો ને? ઓકે ઓકે. જો અહીંયા આગળ આપણે આંગળી ઊંચી કરીએ અને ના કરીએ ને તો આપણને પાપ લાગે બેટા. એટલે ઘરે જઈને મેં કીધું એ બધું કરવાનું. શાંતિથી જમવાનું, પછી ફ્રેશ ફ્રૂટ જમવાના, વેજીટેબલ જમવાના. બરાબર? દીદીએ જે સમજાવ્યું એ પ્રમાણે જંક ફૂડ ખાવાના નહીં. ઓકે? સમજ પડી ગઈ? હા, હવે એ પ્રમાણે કરશો બધા? કરશો ને? બહારનું ખાવાનું નથી, સાત્વિક ભોજન ખાવાનું. ખ્યાલ આવી ગયો ને શું શું નુકસાન થાય આપણને? હા, ઇન્ટેસ્ટાઇનમાં કાણા પડે, એસિડિટી થઈ જાય. બેક્ટેરિયા. હા, જો બેટા અમે સમજાયું કેમ ખબર છે? આપણને ખબર પડે કે આ બધી વસ્તુ હોય, એના લીધે મમ્મી કહે છે કે આવું ના ખવાય ને આવું ખાવું જોઈએ. એટલે આપણે આજ સમજી લીધા ને કે નુકસાન કેટલું બધું છે. એટલે હા, બોલો બેટા. શું બંધ થઈ જાય? એટલે ઇન્ટેસ્ટાઇન. હા, ઇન્ટેસ્ટાઇન આપણા ખરાબ થઈ જાય, હે ને? ખરાબ થઈ જાય. પછી વોમિટિંગ થાય, ડાયરિયા થાય, પેટમાં દુખે, હેરાન થઈએ ને, હે ને? એટલા માટે બહારનું ખાવાનું નહીં. ઓકે ઓકે. હા, એટલે તો કીધું અડધું સ્ટમક રહે એટલું જ જમવાનું. 2 કલાક પછી જ જમવાનું. 2 કલાક પછી પાણી પીવાનું. બીજી વાર જમવું હોય તો 2 કલાક તો ઓછામાં ઓછા જવા દેવાના. બરાબર? 3 કલાક જવા દો તો બેસ્ટમાં બેસ્ટ. બરાબર? પણ ભૂખ લાગી જતી તો 2 કલાક પછી ખવાય, પણ 2 કલાક પહેલાં કંઈ પણ વચ્ચે લેવાનું નહીં. જમ્યા પછી તરત સૂઈ જવાનું નહીં. બરાબર? સમજી ગયા બધું? હા, પાણી પણ નહીં પીવાનું. એ તો સમજી ગયા ને? પાણી પીવાય. હા, એસિડમાં એસિડ ડાયલ્યુટ થઈ જાય આપણું. ઓકે, ચલો તો ઓમ શાંતિ. ચલો બાબાને યાદ કરી લઈશું. હા, બોલો. થેન્ક યુ બાબા.
જો આજ બાબાએ આપણને 2 વસ્તુ શીખવાડી. એક તો આપણી આત્માની અંદર શક્તિઓ ભરી અને આપણા દરેક ઓર્ગનમાં બાબાએ શક્તિ ભરીને કેવા કર્યા, હેલ્ધી કર્યા. બરાબર, બાબાએ હેલ્ધી કરી દીધા ને. હવે એની અંદર જે પણ નાખો એ કેવું નાખવાનું એ આપણે સમજી ગયા ને આજે. હેલ્ધી નાખવાનું, બરાબર. ચાઈને ખાવાનું બધું સમજી ગયા ને. એ પ્રમાણે કાલથી ફોલો કરવાનું, તો આપણે કોઈ પણ ઓર્ગન ખરાબ થાય નહીં. બરાબર. અને આપણે ફૂડ જેવું હેલ્ધી શક્તિ મળશે તો શક્તિશાળી આપણે બની જઈશું બંને રીતે, હે ને. આપણી આત્મા પણ શક્તિશાળી છે તો આપણા ઓર્ગન પણ શક્તિશાળી. એકબીજા વગર ચાલે? બંને જોઈએ ને. બરાબર. ઓમ શાંતિ. તમે બધા સ્વસ્થ બની ગયા? હવે આજથી તો ઘરે જઈને સરસ મજાનું હેલ્ધી ખાશે. સન્ડે હોય તે દિવસે કોઈ જીદ કરશે નહીં બહારનું ખાવાની. સરસ મજાના ખાઈને બાબાની કોની સાથે ખાશે? બાબાની સાથે. અને ખાવામાં ફૂલ ડીશ શું કીધી? ફૂલ શાક, રોટલી, દાળ, ભાત અને સલાડ. જેમાં પછી શું નહીં કરવાનું? બીજું નહીં શું કરવાનું? કેટલા કલાક પછી ભોજન લેવાનું? અને નાખી દઈશું તો શું થઈ જશે? હા, એટલે એનું શું કારણ? બીજું એનું નુકસાન શું થાય? હા, બરાબર. એસિડિટી કઈ રીતે થાય? બસ ધીર, બીજાને વાર આવવા દે. યુવલ, એસિડિટી ક્યારે થાય? અચ્છા, વધારે ખાઈએ ત્યારે? જ્યારે આપણે વધારે, હા, ઘરનું આઈસ્ક્રીમ ખવાય, ઘરે બનાવેલી કેન્ડી ખવાય, બહારનું ન ખવાય. ઘરનું બધું જ ખવાય. ગરમ મસાલાવાળું ના ખાઈ શકાય. ધર્મિષ્ઠાબેન, તમે અમને શીખવું તો નહીં લસણ ડુંગળી ખવાય કે નહીં? લે, એ તો મોટામાં મોટું રહી ગયું. અચ્છા, કેટલા કે લસણ ડુંગળી ના ખવાય? અચ્છા, કેટલા કે ખવાય? યુવલ શેમાં આવે? એ કેમ નહીં? તો ખાય હે? અચ્છા, લસણ પ્યાજ ખાતો જ નથી ને? વેરી ગુડ. નહીં ખાતા નહીં હોય, આમ તો ખ્યાલ હોય, ગુજરાતી થોડુંક તો હોય. અચ્છા, સરસ. નીચે મૂકી દો. હવે આપણે તમને આ બધું તો દીદીએ શીખવાડી દીધું, બરાબર. જો અહીંયા બતાવ્યું ફ્રૂટ્સ ખાવું જોઈએ. જો નીચે તાજે ફળ, સબ્જીયા, સાબુન અનાજ, દાલે, પછી ડ્રાય ફ્રૂટ્સ. આ બધું તો આપણે સાત્વિક ભોજન જોઈ લીધું. હવે આ બધું તો જંક ફૂડ એ ના ખાવું જોઈએ. એનાથી શું નુકસાન થાય? તો પાચનમાં સમસ્યા થાય, ઉર્જાની ઓછી થાય, એકાગ્રતા ઓછી થાય, ચીડચીડિયા થઈ જઈએ અને ફેટું થઈ જઈએ. લસણ ડુંગળી કેમ નહીં ખાવું જોઈએ? એનું કારણ છે. હા, કેમ નહીં ખાવું જોઈએ? હા, બહુ સરસ, વેરી ગુડ. પલોઠી વા દે બેટા, બહુ જ ડાયો. અચ્છા, એસિડ થઈ જાય. તો ખાના चाहिए नहीं खाना चाहिए? अच्छा, સરસ. પછી अच्छा, हाँ हाँ, खाना चाहिए नहीं खाना चाहिए? ખાતા જ નથી એટલે ચિંતા જ નહીં. ચાલો, પછી ખાવું જોઈએ નહીં ખાવું જોઈએ? ખાવું જોઈએ. કેટલા એવું કે છે ખાવું જોઈએ? અચ્છા, હા, ચલો. હા, પછી કેટલા એવું કે નહીં ખાવું જોઈએ? અચ્છા, હાથ મૂકી દો. હવે જે વાત રહી કે બ્લડ સર્ક્યુલેશન એની અંદરથી સારી રીતે થઈ શકે. આજકાલમાં ઘણા એવું કે લોહી જાડું થઈ જાય. તો ઘણા લોકો જન્મ બાય, મતલબ હું બાય બર્થ, મેં અમારા ત્યાં આવવાવાળા ઘણા એવા લોકો છે જેને બાય બર્થ ક્યારેય નહીં ખાધું. જેમ એ કહે છે ને, મને નહીં ખબર, એમ મને નહોતી ખબર. બહુ વર્ષો પછી મને ખબર પડી કે આને ડુંગળી કહેવાય અને લસણ કહેવાય. હા, તો મારું લોહી જાડું થઈ ગયું. મને કાંઈ પ્રોબ્લેમ્સ છે નહીં. તો એવું આપણે માનીએ કે એ ખાવાથી આપણને શરીરમાં કોઈ તકલીફો થાય, તો તકલીફ બહુ ઓછી છે પણ નુકસાન બહુ બધા છે. સૌથી પહેલું એનું નુકસાન છે, તમને ગુસ્સો આવશે, ચીડચીડિયા થઈ જશો.
કારણ કે આને જેમ કહ્યું એમ કે એને કાપતી વેળાએ જ જો એમાંથી એક છીંટ તમારી આંખમાં જાય તો એ જલન પેદા કરે. વિચાર કરો, શરીરમાં ગયા પછી એ શું કરશે? અંદર બધું જ, અને કદાચ બ્લડ જાડું થઈ જાય અથવા જે પ્રોસેસ તમે બતાવો છો એ છે ને ઘણી બધી બીજી વસ્તુઓ છે, હિંગ છે, અંજીર છે, એ ખાવાથી તમને એટલું જ કામ કરે. સમજાણું? એટલા માટે આપણે એવું, હા, ટેસ્ટ માટે તમે ખાવ છો એ વસ્તુ અલગ છે, પણ એનાથી આપણે હેલ્ધી રહી શકીએ તો પહેલાંના સમયની અંદર જે ઋષિમુનિઓ થઈ ગયા, તમને બધાને ખબર હશે, ઋષિમુનિઓ ક્યારેય આવું કંઈ ખાતા જ નહોતા. બહુ શુદ્ધ સાત્વિક ભોજન કરતા હતા, ઘણા દૂધને ફળ ઉપર રહેતા હતા, છતાં એ લોકો 150 વર્ષ સુધી જીવતા હતા. અને ઘણા એવાય સંત વિભૂતિઓ થઈ ગયા, પેન મૂકી દો બેટા, રમવા માટે ના, લખવા માટે, જે બિલકુલ નહીં ખાધું તો એ વર્ષો સુધી સાધના કરી શક્યા. તો એ બે વસ્તુ કેવી હતી, જ્યારે બહારથી એક પોઝિટિવ ઉર્જા આવે તો બી આપણું બોડી ચાલી શકે. અને આજકાલ સાયન્સ એવું કે તમે જેટલા ભૂખ્યા રહ્યો ને એટલું તમે સ્વસ્થ બનો. એનું કારણ છે, તમને દીદીએ સમજાવ્યું ને કે ભોજન કર્યા પછી સૂવું ના જોઈએ, પાણી ના પીવું જોઈએ, તો અથવા રેસ્ટ આપવો જોઈએ. તો એ કેમ છે? એ એટલા માટે છે કે તમે જે ખાધું નાખ્યું એની અંદર, હવે એનું કામ તો કરવા દેવું પડશે કે નહીં? એને પચાવવું પડે, એનો રસ બનાવવો પડે, પછી એને અલગ અલગ, અમુક બ્લડમાં જાય છે, અમુક તમારી ઇમ્યુનિટી પાવર બને છે, બધું અલગ અલગ સિસ્ટમ છે ને. તો એ બધાને આપવા માટે, એટલે હિલિંગ કરવા માટે એને થોડુંક રેસ્ટ આપવો પડે. પણ જો આપણે આ બધું ડાયજેશનની અંદર બધું મિક્સઅપ નાખ્યું તો એની અંદર જે વર્કઆઉટ થવું જોઈએ એ બધું બરાબર થઈ શકે નહીં. એટલા માટે ભોજન ખાવું અને કેવું ખાવું એ બહુ મહત્વની વસ્તુ છે. ઘણા પાણી પીવે, ગટગટ પી જાય નહીં, શાંતિથી પાણી પીવો. અને પાણી પણ હવે અત્યારના સમય અનુસાર બેસીને પીવાનું, અને એને ચાર્જ કરીને પીવો. જો તમારે આમાં ઘણા બધા હાઈપર છે, અને તમને ખબર છે કે આપણે હાઈપર છીએ એમ, ઘણા છે ને નાક ઉપર જ ગુસ્સો છે, એને કંઈક કહ્યું એટલે અહીંયા બોલી ના શકે, પણ આમ અંદરથી તો એવું થઈ જાય ને કે હું કરી નાખું એમ. તો પહેલી વસ્તુ, જ્યારે પાણી પીવો ને, પાણીનો ગ્લાસ તમારા હાથમાં લીધો, જેમ આપણે આજે મિનરલ વોટર, ફિલ્ટર વોટર, પછી ફિલ્ટર ઓઇલ, ઘણા તો શાકભાજી હોય ને એ બી એને રિમૂવ કરેલ એવા સબ્જી, મોટા સિટીમાં જાઓ તો તમે મોલમાં જાઓ તો ત્યાં પણ સબ્જી હોય ને એ બધા એવા ફિલ્ટર થઈને આવ્યા હોય, મતલબ એને ગરમ પાણીથી વોશ થઈને પછી એને પેલા રેપરની અંદર પેક કરીને રાખ્યું હોય. હવે આ બધું બહારથી ફિલ્ટર થઈ ગયું. જેમ મિનરલ વોટર છે એ તમે તમારા ઘરમાં બિસ્લેરી બોટલ લાવ્યા, તો એ કેવી છે? કેવી છે? ચોખ્ખી. બીજા શબ્દોમાં કહીએ તો, બીજા શબ્દોમાં ફિલ્ટર છે, તાજી છે. અચ્છા, હવે એકદમ ચોખ્ખું છે પાણી. એટલી વસ્તુ કે ફિલ્ટર હોય કે એને તમે પ્રોસેસમાં થઈને કોઈ પણ વસ્તુ આવે, ટચ ક્યાંથી થાય છે? હાથથી. માની લો મિનરલ વોટર જ્યાં ફેક્ટરી છે ત્યાંથી બન્યું, એનાથી બોટલો ભરાણી, બોટલ મશીનમાંથી બહાર આવે એટલે કોઈ આગળ વર્કરો હોય એને બોક્સ બનાવે, પછી એક વ્યક્તિ હોય બોક્સને બીજી જગ્યાએ મૂકે, પછી માલગોડાઉનમાં જાય સ્ટોર, માલગોડાઉનમાં ગયા પછી એને સપ્લાય કરવા માટે કોઈ માણસ આવશે, એનું ટ્રક ભરશે, ટ્રક ભર્યા પછી જે દુકાનો છે કે જ્યાં જ્યાં પહોંચાડો હોય ત્યાં પહોંચાડે. કેટલાના હાથ અડ્યા? કેટલા બધાના હાથમાંથી પાસ થયું? પાછું આપણી દુકાનમાં આવ્યા પછી આપણે લેવા જઈએ એટલે પાછું એક એડ થયું. આપણા ઘરે લાવ્યા પછી આપણે ગેસ્ટને પીરસીએ એટલે પાણી ગ્લાસમાં નાખીને કે બોટલ આપ્યું એટલે પાછા બીજાના હાથ થયા. કેટલાના હાથ લાગ્યા? હતું મિનરલ, પણ ટચ થાય ત્યારે હારે હાથની સાથે બીજું શું ટચ થાય છે? જમ્સ. એ તો પેક છે, ચલો જમ્સ નહીં જઈ શકે. બીજું શું ટચ થયું? બહુ સરસ. વિચારો. તમારે ઘરે ટ્રાય કરવાની. તમારા બધાના ઘરે તુલસીનો છોડ હશે. તુલસીનો ન હોય ને તો એક બહુ નાનો પૌધો હોય ને, નાના એ બે એક સાથે લેવાના. નાના હોય ને છોડ એ એક સાથે લેવાના.
એક પૌધાની અંદર તમારે યાદ રાખવાનું, એકની અંદર ચીટકી મારી દો વ્હાઈટ ને એકમાં બ્લેક મારી દો, એટલે તમને યાદ રહે. વ્હાઈટ જે તમારું છોડ છે ને એની અંદર તમારે રોજ પાણી વાઇબ્રેટ કરીને, એટલે વાઇબ્રેશન આપીને પછી એને પીવડાવવાનું. જેમ કે તું બહુ સારો છે, તું તારી અંદર, હા તારો બહુ જલ્દી ગ્રોથ થાય છે, તારી અંદર બહુ સરસ ફૂલો આવે છે, તું એકદમ હેલ્ધી છે, મતલબ સારા સારા વિચારો આપીને એને પાણી પીવડાવવાનું. એકની અંદર બિલકુલ નેગેટિવ, બિલકુલ અપોઝિટ, તું તો બહુ ગંદો છે, તું તો વધતો જ નથી, તારામાં ફૂલ સારા આવવા નથી, ફળે સારા આવવા નથી, તારો કાંઈ ગ્રોથ જ નથી થતો, એવું રોજ નેગેટિવ વાવવાનું. પાણી તો બેયને પાયું, બંનેને તડકો મળ્યો, છાંયડો મળ્યો, એક જ જગ્યાએ પ્રોસેસ કરી છે, છતાંય તમે જોજો પેલું છે એ સુખાઈ જશે ને પેલો છે એ ઉગશે. એનું કારણ શું છે? આપણા વિચારો. એટલે પાણી ઘરે પીવો, બહાર પીવો, મિનરલ પીવો, જે પીવો એ પહેલાં એને વાઇબ્રેશન આપવાનું. આંખો બંધ કરો બધા, અને તમે એવું વિચારો કે આમાં હાથમાં ગ્લાસ છે, હાથ આમ રાખો, ગ્લાસ કે બોટલ પકડી હોય એમ, આંખો બંધ કરી દો બધા, અને હું જે બોલું એ તમારે બોલવાનું છે. આપણે પાણી ચાર્જ કરતાં શીખીએ છીએ આજે. તમે મંદિર જાઓ એટલે આપણને શું આપે? ત્યાં હાથમાં ચરણામૃત આપે. એને શું કરીએ આપણે? હવે એની અંદર ખાલી સાકર જ હોય, ગળવું જોઈએ ને, છતાં બી આપણે એને કેટલો આદર રાખીએ છીએ. કેમ? કારણ કે કોને ચડાવ્યું હતું? ભગવાન. બરાબર? ચલો આંખો બંધ, સમજો તમારા હાથની અંદર પાણીનો ગ્લાસ છે, બોલવાનું નથી. હવે એની અંદર તમારા શ્રેષ્ઠ વિચારો આપવાના છે કે આ પાણી બહુ શુદ્ધ છે, આ પાણી મારા શરીરમાં ગયા પછી એક શક્તિશાળી કાર્ય કરે છે. મારા મનના વિચારોને એકદમ શુદ્ધ બનાવે છે. મારા શરીરમાં એક અમૃતનું કામ કરે છે. આ પાણી હું ભગવાનને પ્રસાદ તરીકે અર્પિત કરીને પછી પીવું છું. હવે આ જળ પ્રસાદ બની ગયું છે. આને પીવાથી મારું મન અને તન એકદમ સ્વસ્થ, શાંત અને શુદ્ધતાનું કામ કરે છે. હવે ધીરે ધીરે પાણી પીતા એમ પીવો, અને એક એક વિચારો, એક એક ઘૂંટની અંદર કે આ મારા શરીરમાં ગયા પછી મારા શરીરને એકદમ સ્વસ્થ બનાવે છે, મારા શરીરને એકદમ શાંત બનાવે છે, મારા મનના વિચારોને એકદમ શાંત બનાવે છે. ઓમ શાંતિ. સમજાઈ ગયું? કયા વિચારો કરવાના? वाराफरती हो, एक साथ नहीं, धीर तू शांत થઈ જા. विवान, पहले क्या सोचना है? ये पानी क्या है? शुद्ध है, पॉजिटिव विचार. શું વિચારવાનું? એ હા, એ અમૃત છે. હા, પરી લશ્રી થાય નહીં, આપણે નાખવાના છે. પછી શું વિચારવાનું પાણી પીતે વેળાએ? ભગવાનનો પ્રસાદ છે. શું વિચારવાનું? હેતરાજ નહીં, શું વિચારવાનું? એટલું મેં બોલી એમાં તને કાંઈ નથી યાદ, તો અહીંયા કેમ આવે? યાદ નહીં રહેતું તો. હા, આ પાણી ભગવાનનો પ્રસાદ છે. અને આ મારા શરીરમાં ગયા પછી મારા શરીરને સ્વસ્થ બનાવે છે. પહેલા આપણને, આપણે પીએ છીએ ને, એટલે પહેલા આપણને.
અચ્છા, તો હવે તમે જ્યારે બોટલમાં પાણી પીવો ત્યારે પહેલાં શું કરવાનું છે? પાણીને ચાર્જ કરવાનું છે, પછી જ આપણે એ પાણીને પીવાનું છે. તો એનાથી શું થશે? આપણું આખું બોડી, આપણા શરીરમાં કેટલું પાણી છે? 70%. તો શરીરમાં ભોજન કરતાં વધારે શું છે? તો આપણે સૌથી વધારે પીએ શું? હવે માનો એ ચાર્જ કરીને આપણે હર પાણી પીધું તો આપણું બોડી કેવું બની જશે? હા, એનર્જી અને પોઝિટિવ. કારણ કે આપણા શરીરના એક એક અંગોમાં એ પોઝિટિવિટી જશે તો આપણા મન સુધી પહોંચશે. હા, આપણા માટે અમૃત છે એવું વિચારીને આપણે પીવાનું. બરાબર? તું થોડું પાછું બેસી જા, ફાવે તને? હા, બસ. અને જ્યારે તમે ભોજન કરો ત્યારે પણ બાબા ફ્રેન્ડને શું કરવાનું છે? બોલાવીને. અચ્છા, આવું બધા પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ. दूरी दूरी रम दम दूरी दूरी रम 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 सुबह हुई और सूरज आया पंछी ने गीत सुनाया बस्ता लेकर स्कूल चले हम कदम मिलाकर धुम 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 रास्ते में सब यार मिले हैं फूल खुशी के खूब खिले हैं दूरी दूरी राम दम दूरी दूरी राम 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 जंगल में एक बंदर देखा खींच रहा था लंबी रेखा मोर नचा जब पंख फैलाकर सब खुश हुए शोर मचाकर मेंढक ममा करते करते बारिश आई भिगो दिया घर दूरी दूरी राम दम दूरी दूरी राम 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 બે બે જોડી છે, બેયના પગમાં એક એકમાં ફુગા બાંધ્યા. તારે એના ફુગાને ફોડવાનો છે અને તારે એના ફુગાનો. તારો બચાવવાનો. તારો ફુગો ફૂટવો ન જોઈએ, નકર તું હારી જઈશ. તારો બચાવવાનો અને એનો ફોડવાનો. તારે તારો બચાવવાનો ને એનો ફોડવાનો. ચલો, 1 2 3 સ્ટાર્ટ. વાગવું ના જોવે, વાગવાનું નહીં. બસ 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 પણ You know that I don't want you. You know that I am better off alone. You know that I don't need you. So just let me be on my own tonight. You know that I don't want you. You know. It's going down.
हम लोगों को समझ सको तो समझो दिलबर जान. One, two, three. Tiana, Ketraj. चलो बात. उड़ती उमंगों में खेलों जनेलों में पल खाती रेलों में रफ्ता बोरिंगों में रंग है समाज बिखरे. की राहों में तुमसे उजेरा प्रेम का प्रकाश मेरे प्राणों में बिखेरा आंचल में भर के कहा लाल मेरा भर के कहा लाल मेरा धन्यवाद तेरा प्रभु धन्यवाद तेरा धन्यवाद तेरा प्रभु धन्यवाद तेरा धन्यवाद 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 तेरा धन्यवाद 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 तेरा. ज्ञान तो बहुत था पर खुद से